હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં ને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો આજે છે સન્ડે એટલે બધા ઉઠે મોડા ઉઠે એટલે બધું પતે મોડું કામ. તો બધા નહીં ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આ શું છે? હા, શું બતાડું? તો મમ્મી સવારમાં લઈને આવી ગયા છે. હેલો ગાઈસ, શું લઈને આવ્યા છે? બનાના. તો મમ્મી સવારમાં લઈને આવ્યા છે બનાના. હેલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો બીજું આજ 11 છે એટલે બીજું એવું ખાઈએ તારમાં એટલે કેળા લઈ આવી જેમાં જોરમાં જ છે એટલે જઈ કેળા લઈ આવી. આપણે કેળા પછી બબે ખાઈએ એટલે ટેકો એટલે પેટ થોડું શું કહેવું નહીં, શાંત રહે, થોડું ટાઢક વરે. ટાઢક વળ પેટમાં ઠંડક વળ થોડી તો કઈ એટલે તો પાછા પગ હેડ નકર અશક્તિ થઈ જાય પાછા કોક નાસ્તો ના કરીએ તો એ વાત સાચી. તું શું કરે હીરો? આજ તો સ્કૂલમાં રજા નહીં? અથર્વા? તો આ બનાના આવી ગયા છે અને આ શું કરો છો તમે? બસ આપણા રૂટીન પ્રમાણે આવી જઈએ. ચાલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં અને ચિડિયાઘરમાં, આપણી યુટ્યુબ ચેનલમાં. ઘણા ટાઈમથી અમારા 5-6 દિવસથી વ્લોગ બંધ હતા, ડેલી વ્લોગ, કારણ કે અમારે મેડમ રિહેન જતા રહેતા પિયર, એનો મનાઈ હા ના એગ્રીમેન્ટ કર્યા, કરારનામા કર્યા, પછી એ ઘેર આવી ઘેર આવવાનું નામ જ નથી લેતી, બોલે એ. અને વચ્ચે બી એવું જ હતું કે એક દારો મૂકતા, એક દાર નહોતા મૂકતા, એક દાર મૂકતા, એક દાર નહોતા મૂકતા. પણ હવે પાછું એગ્રીમેન્ટ અમારું થઈ ગયું છે એટલે પેલો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નહીં તો 11 મહિનાનો કરાર આવે એ રીતના અમે હવે કરારનામું કર્યું છે. એટલે થોડી કન્ડિશનો હતી એની એટલે માની જઈ છે બિચારી, એટલે હવે આવી જાઓ એટલે એના વ્લોગ, ડેલી વ્લોગ આવી જશે. તો ડેલી વ્લોગ જોજો ખાસ, એના કંઈક નવીન લાવશે હવે, મોજ મસ્તી થશે, કોમેડી થશે અને અમારા વિડીયોને લાઈક કરજો, બને એટલું શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો. અને પેલા ભાઈ જો વચ્ચે ટે કરતા ટે કેવા બે ઓશિકન વચમાં ભરાઈ ગયો છો, એ જાય ને એટલે બે ઓશિકન વચમાં જ જતો રહે છે. જતું રહેશે. જો કેવો રહી જશે, ક્યાં? મસ્ત રહી ગયો છે ને, બે ઓશિકન વચમાં જતો રહે. ટ્યુશનમાં ઓ ભાઈ આવી ગયા છે કેળા, એટલે કેળા આ લોકો ખાશે અને મને આવા જ કેળા ગમે જેની પર ડાઘો ના હોય એમ. તો બહુ મસ્ત છે ભેગો મેલ્યો ને એટલે એટલે તો રે, પણ આ બરાબર જ છે. એટલે ચકાચક કેળા આવી ગયા છે. કાચો ને કે ના ના બા તો તમે બહુ પાકો ને તો તમને નહીં ભાવ ખાવાનો કે ના બાદ બરાબર છે. અને તમે ખરાબ નીકળે તો આઈને નાખજો પાછો કે તો અને છે ને હવે ફટાફટ એક્સ્ટ્રા હોમવર્ક ચાલુ કરો, તાર મમ્મી આવી જઈ છે પાછી. હવે હું કરાવ કરતા હતા કે એક દાડો કરાયો, 2 દાડા કરાય પૂછો, કોઈ તો કેમ 2 દાડા મેં તને નતું ભણાયું, મહિના બપોરે 2 દાડા મેં તને કાં હોમવર્ક નતું કરાયું. હોમવર્ક એક્સ્ટ્રાની વસ્તુ છે. એક્સ્ટ્રા તો એટલે રમવામાં મૂડ એટલું બધું હોય છે ને, એ જતો જ રહે છે રમવા. આ માં નવરી પડી ને માં ઉપર આવી છે, માં કર નાખશે, માં પહેલું કર નાખશે, માં ઢેકણું કર નાખશે. કાલે પણ હું બધું કરી દીધું છે ને આપણે વધારે નહીં, અડધો કલાક જ લેવાનો છે. હા, નાનું છે, નાનું કેળું તું લઈ લે. હા, લઈ લો ત્યારે. તો ભાઈ અમે આજે મંગાવ્યું છે આ મસ્ત મજાનું બોક્સ નથી પણ આની અંદર છે ને આઈટમ છે. આ બહુ મંગાઈ કરતી હતી ખાતરની છે, આ બહુ મંગાઈ કરતી હતી. એટલે કોન્ટ્રાક્ટની અંદર એક એવું હતું કે આ પ્રોડક્ટ આવી ગયું તો હું ઘેર આવે એટલે આ પ્રોડક્ટ મંગાવી દીધી, એટલે આપણે આવી ગઈ છે પછી. અને આ એવી વસ્તુ છે કે બહુ જરૂર પડતી હતી એને, એટલે જ્યારે એ વસ્તુ બનાવે ત્યારે જ કે મને મારા માટે વસ્તુ મંગાવ્યું કે એને લાવતા નથી. મારા માટે ના કે તમારા બધા માટે જ કહેવાય. વાપરવાનું કોણ? વાપર માં ખાવાનું કોને? ખાવાની વસ્તુ, એટલે આ ખાવાની વસ્તુ છે. તારે એમાં જે વસ્તુ બનાવે તો ખાવા માટે જ બનાવવાની વાત. તો ભાઈ ચલો આનું અનબોક્સિંગ અમે કરીએ છીએ અને બધા જો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શું વસ્તુ મંગાવી છે ને આ વસ્તુ. ખબર ના હોય એટલે મેં કીધું વાત જોઈએ કોક હોય એવું સરસ ઉપાડવું હશે આમ તો હું ના છે એવું હા, હવે જોઈએ ભાઈ કેવું થાય છે, અંદર ખોલીએ ત્યારે ખબર પડે કેવું આવે છે. કોનું કોઈ તો સારું હોય હોનું રૂપું તો નથી પણ રૂપું હોનો એ નથી. તો તમે ગેસ કરો શું છે આ. અમે કઈ દેવાના છે પણ શું છે વિચારો ખાલી આની. વીચા ના લોટમાં જાણું યુઝ કરેલો નહીં ને. લોટમાં જાણું છે પોતરી ના આવે ને પેક હવે કોથળી પેક આવી જોઈએ. તો આ યુઝ કરેલું હોય પાછું મોકલો. આપણે તો બધું યુઝ કરેલું જ આવે છે.
એડ્રેસ બદલવો પડશે. એ લોટ બાંધવાનું છે ના ના યુઝ કરેલું નથી. યુઝ કરેલું હોત ને અંદર લોટ બંધેલો હોય. ધોઈ નથી હોય તો ખબર કશું જોઈને આ જાડી તને જોઈને મૂકેલ લાગે છે. તું રિપ્લેસ કરાવી હોય તો તું ધોઈને મૂકા. તો રિપ્લેસમાં તો ધોઈને જ કરવું. પણ આપણે ધોવાનું બરાબર છે કાકા. આ પડી પેલું શું કહેવાય એ હોય પડી રહેલો મળે એટલે. આમાં કઈ રીતે બનશે પનીર? જો આની અંદર એવું છે સરસ બેરિંગ વાળી છે. જો આ છે ને જૂનું પ્રોડક્ટ છે એટલે જૂનું પડી રહેલું હોય ને એ જ છે. આની અંદર એવું છે કે આ મૂકી દેવાની રિંગના અંદર પછી આના આમ મૂકવાનું. આ એ વસ્તુ છે કે જે પછી એને ઉછાળવાનું ધાળ. અને આપણે જે પનીર ફાડીએ છે ને દૂધ પનીર કે દહીં ફાડીએ છે ને દૂધ બોલ્યો તારું બોલો હું બોલ્યા જઉં છું એને હોપડી રહી છે. પનીર બનાવવાનું દૂધ ઘરે ફાડીને પનીર અમે બનાવ્યા છીએ. પછી એમાંથી ઓલું પાણી નીકાળવું પડે એટલે દૂધ ફાડીને એમાં આમાં નાખી દેવાનું. પહેલા કપડામાં કાઢવાનું થોડું ઠંડુ કરવાનું પછી આમાં નાખી દેવાનું. પછી આ જે દૂધ પનીર નાખ્યું ને પનીર પનીર દૂધ રે પનીર હા પનીર નાખ્યો ને એને આમ કરીને પનીર તો બનશે ને તો દૂધ જ આવે ને. આમ દબાઈ દેવાનું. દબાઈ પછી આ છે ને આ વાકી દેવાનું બાકી પછી એટલે અહીંયા બધું પાણી નીકળી જાય અને ફીટ આપવાનું નહીં વખાયું. રિંગ શીખવાડ દઈશું તમને રિંગ છે ને એટલે બનાવતા. ના ના ધ્રુકાતો ને એટલે જો પછી આ છે ને આમ ગોળ ગોળ ફેરવાનો. પણ એના પર સ્ટોરી સ્પ્રિંગ મને લાગે ઉપર આવે છે. ના ઉપર આવી ના હવે પનીરનું સ્પ્રિંગ બનાવવાની. સ્પ્રિંગ જો લે એ આખો બસ. અંદર ફિટ તો કરો થાય છે. તો ભાઈ બધા બેસી ગયા સવાર સવારમાં કેળા પાર્ટી કરવા માટે. કેવું લાગ્યું હતું? હવે સારું લાગ્યું ને? આ કે મને કાળું કાળું મારે નહીં ખાવું. બોલો એનો એકદમ પ્લેન જોઈને આપી ત્યારે તો ખાય છે આખું. એ મારા જેવો જ છે. મને બ્લેક ડોટ આવે ને થોડો ઘણો આ તો નથી આમાં પણ થોડો બ્લેક ડોટ આવે ને મને ગમે જ નહીં. અમારે એગ્રીમેન્ટમાં પહેલો કરાર એવો હતો કે એને રોજ સવારે નાસ્તો કરાવી દેવાનો. આ 11 હતી એટલે નાસ્તો શું કરાવું એટલે એને પપ્પાને ફોન કર્યો. પપ્પા કે 11 છે તો કેળો ખવડાવ મારી દીકરીનો. એટલે પહેલો કરાર હતો કે એને સવારે કેળો ખવડાવજો. ખવડાવી 2 ખવડાવ્યા 2. હજી ખાવું છે હવે જય રિહાઈન બરાબર જી જવાની વાતો કરો છો. બોલો હમણાં દિવસ કરાર કરે તો ઘેર જવાનો. હવે હું એવો કરાર કરીશ ને કે એની અંદર લખેલું છે કે હવે જતી રહેશે ને તો એને પપ્પાને પૈસા લેવા પડશે. પપ્પા યાર પૈસા આપે. સવાલ જ નહીં વારે ઘરે રિહાઈને જતી એમ થોડી ચાલતું હોય છે. પણ કોમવાળી કોમ કોણ કરે તો તો ભાઈ કોમાઈને અમારે પૈસા તો આલવા જ પડે ને સવાલ જ નહીં ને. તું જોય એટલે પછી મારે કોમવાળી રાખવી પડે અને કોમવાળી રાખવી પડે તો કોમાઈને પૈસા તો આલવા પડે ને કેમ વાત સાચી છે. ત્યાં તો તારા પપ્પાને હા તો તાર ભાભીએ કોમવાળી તો નહીં જ ને. ના પાડે તાર ભાભીને ના હોય તો કાલથી કોમ કરવાનું બંધ કરી દે. મારા બાપડી બધા હેલ્પ કરાવે છે. ભલે મારા માં નહીં તોય મારા બાપાય કરાવે. એવું તારો તાર ભાભી તો પછી આમ પેલી હશે ને ચેવી કારજાનો કટકો હશે ને એકને એક સાઈડ લે. પ્લાસ્ટિક દીકરી તો એટલે કાજલ કટકો જ હોય. કાજલ કટકો એટલે બહુ હા, કોમ ના કરાવે હા કાજલ કટકો એટલે બહુ કોમ ના કરે તો પછી તો તમે કાજલ કટકો કરી દો. કારજાન કટકા હાચવજો પાછું. ખાતર ના તો શું કરવા ખાય છે? તો આ 2 જણા ભેગા થઈને અને શીખવાડે છે બધું. સિંગ ખાતર નહીં શીખવાડતા પણ આમ નોર્મલી એમ શિખામણ આપે છે. જીત ખાતર નહીં આવતું પણ બીજું નથી આવવાનું છે ઘરગથ્થુ એને શીખવાડે છે, નોલેજ આપે છે કે તું મોટી થઈ વધારે બધું હા બેટા ખાજે ને નાકમાં જતી રહે. એટલે આપણે જેમ ખાતા ને આ રીતના એ આલે ને મોઢામાં જ મૂકવાની. ઓકે લોકો નાટક કરે આપણે નાટક કરાય નાકમાં ના જાય. એમાં જેવું કરશે એ તો પીલાય બધા ઢોળાશે. હા કામ કરો ભાઈ આમ કરી દે અને મોઢું લૂસી દે ચીકણું ચીકણું મોઢું થઈ જાય. હવે કેમેરો ચાલુ છે એટલે આ 2 જણા શિખામણ બંધ કરી દીધી. બધા મળતી નાખ્યો ને કે બધા આમ ઓલું શું કહેવાય એમની શિખામણ તો શીખવામાં પાડવા માંડે તો પછી બધા હારા થઈ જાય. હા બધા હારા થઈ જાય. નાની ઓછી જ હવે તો બધી શિખામણ કરવી પડે ને. નાની તો હોય છે છે. નાની તો હોય છે. નાની ને હોય તોય નાટક શીખવાડવું પડે. નાની હોય તો ખબર ના પડે પણ તો તું મોટી થઈ એટલે બધું તાર શીખવું એક પડે. જ વાર આમ કરીને ખાઈ હવે આમ ગલત હોય તું મોટી થઈ જાવ એટલે બધું શીખવું પડે બધા ભણવાનું અને ઘરનું નોલેજ બધું શીખવું પડે ઓકે ઓકે સ્પેશિયલ તારા માટે સેવ રાખેલું હતું. મોટું માણસ કેવી તમને રીતે મોકલ્યું બોલાવવું હતું લગભગ I think. મોટા માણસ કેવી રીતે વર્તન કરવું એ બધું શીખવું પડે બધા કે
મનથી કેવી રીતે બોલાવવું મોટા માણસ એ રીતે બધું શીખવું કરો. બરાબર. અમને કોઈ કહી જાવ ધંધા નહીં કરવાના. નહીં કરું હમ. તો બધા ભાઈ એમના ઉપર જરવી જ છે મને તાર હું કઈ છે કાગડા ને ઢોરાને તો બધા વાટ જોઈ રહ્યા હોય કાટમાં લેવાનું ત્યાં. ભાઈ એમના ઉપર જરવી જ છે ને તાર હું કઈ બતાય બદલાની ભાવના નહીં રાખવાનું પહેલું તો આ ઘરની અંદર એવો નિયમ છે. ગમે તે મૂકી દે ઉપર. આપણો કટલાની ભાવના રાખવાની નહીં, આપણામાં સંસ્કાર એવા નહીં રાખવાના. બધાને ભાવના રાખો તો તમારું તો શું છે. મારા ઘરને માટલીમાં બધાની ભાવનાનું પાણી નહીં. તો હવે બધા રાત્રે 11 વાગે છેલ્લા રૂમમાં આવી ગયા છે, એસી વાળા રૂમમાં. કારણ કે કાલની એટલી બધી ગરમી લાગે છે રાત્રે. એમ કાલે બી બહુ બાફ મારતો હતો ને અત્યારે બી બહુ બાફ મારે છે. હદ વગરનો આમ મજા જ નથી આવતી. આમ બહાર ધાબા ઉપર જઈએ તો મસ્ત ઠંડુ લાગે છે, પણ રૂમની અંદર બંધ કમરે કે અંદર ધાબા ઉપર પણ થોડી વાર જ સારું લાગે ના ને એવું કશું નહીં. મચ્છરા કરે હા મચ્છરા કરી વાત સાચી છે. और हम और अथर्व सोने आ गए हैं. એ 2 દાડાથી મંડાય તો કે એસી કરો તો ગરમી લાગી એટલે કરી. રાત પડી બધા શાંતિથી બેઠા એટલે ફરિયાદો થાય છે શું ફરિયાદ થાય? શું કહે છે કે કાલે ગરમી હશે એટલે કરવી જ પડશે ને. ગરમી હશે તો કરીશું, ગરમીની યાદ નહીં કરી. ઓકે, કાલ ગરમી નહીં હોય તો કરી ગરમીની યાદ નહીં કરવાની. કરશે ને તો નહીં કરવી. ઓકે, કરીશું. હશે તો કરીશું. અને શું કમ્પ્લેન છે તારા? મારી મન પહેરવા નહીં દેતી ગોવા, એટલે શું કરવું? શું નહીં પહેરવા દેતી? ગોવા કેમ નહીં પહેરવા દેતી? થોડી કરવાનું મન પહેરવા તા તોય તે પહેર્યા તો છે તે અત્યારે, મન પહેરું તું યાર એટલે પણ તે પહેર્યા તો છે જ ને. મમ્મી ને 10:30 ને ઊંઘાડવા લઈ જઈ છે ઊંઘતો જ નહીં તો બસ આ બધું લાઇટ બંધ થઈ જાય એટલે ઊંઘી જ જવાનો. 5 મિનિટ નહીં થાય ને. મારે પેલું કરું છે મારે આ કરું છે ને પાણી નહીં આવતા તો કશું જ નહીં એ જાય ને એટલે પાણી ભરતો લેતી આવશે. ઓકે, ઓય પેલામાં ભરી નાખજે. સમો પેલામાં ભરી. આ તો હા પાડી પગડી આપે ને એટલે આખો હાથ પકડો છે જગમાં ભરીને લાવજે એટલે બધાને પીવો જ પીતો ભાવ. ઓકે, તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ગુડ નાઇટ જે કરો સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ. દેતા હતા પીતો નહીં બાય. મોબાઈલ આવજે, હું લઈ જાય.